નમસ્કાર મિત્રો, જય કેદારનાથ. કોમ્પ્યુટર એજ્યુકેશન ગીર સોમનાથ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે હજારો પ્રકારના એઆઈ કન્ટેનો છે, એઆઈ સિસ્ટમથી કામ કરે છે, એની અંદર એક નાનકડું એવું એઆઈથી થતું કાર્ય, એક આપણે ઇમેજ બનાવવાની છે, એક ફોટો બનાવવાનો છે, જે પરફેક્ટલી આપણે ડ્રોઈંગ બુક ઉપર પેન્સિલથી ડ્રોઈંગ કરેલો હોય એ ટાઈપનો ફોટો આપણે આજે બનાવતા શીખવાનું છે. અને એ ફોટાને તમે ફેસબુક ઉપર અપલોડ પણ કરી શકો અને એમાં કોઈ પણ પ્રકારનો કોપીરાઇટ પણ તમને લાગતો નથી. તો આ ફોટો આપણે કેવી રીતે બનાવવો અને શેમાં બનશે, એના માટે કેવો પ્રોમ્પ્ટ લખવો પડશે, આ સંપૂર્ણ વિગત હું આ વિડીયોની અંદર તમને આપવાનો છું. તો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે તમારા માટે આવા અવનવા વિડીયો હું દરરોજને માટે બનાવતો રહું છું. તો ચાલો હવે આપણે જઈએ કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર અને સૌથી પહેલાં આપણે કોમ્પ્યુટરની અંદર અહીંયા આપણે ગૂગલ ક્રોમ ખોલવાનું છે અને ગૂગલ ક્રોમની અંદર આપણે ચેટ જીપીટી ઓપન કરવાનું છે. હવે અહીંયા જ્યારે આપણે ચેટ જીપીટી ઓપન કર્યું છે તો અહીંયા આપણને એક ફોટો અપલોડ કરવાનું પ્લસનું આઇકોન બતાવે છે. તો આપણે આ પ્લસના આઇકોન ઉપર આપણે ક્લિક કરશું અને એની અંદર આપણને એડ ફોટો આવું એક ઓપ્શન આપેલું છે. તો એડ ફોટો ઉપર આપણે ક્લિક કરવાનું છે જ્યારે આપણું કોમ્પ્યુટર ડિસ્પ્લે ખુલી જાય છે. હવે આની અંદર આપણે જે ફોટાને પેન્સિલ દ્વારા બનાવેલો સ્કેચ ફોટો બનાવવો છે અને એ ફોટાને આપણે ફેસબુક ઉપર અપલોડ કરવો છે, તો એ ફોટો આપણે અહીંયા એક વખત અપલોડ કરવાનો છે. હવે અહીંયા આપણે આ ફોટાને અપલોડ કરી દઈએ છીએ એટલે અહીંયા એની પ્રોસેસ ચાલુ થઈ જશે. ત્યાર પછી અહીંયા આપણે નીચેની સાઈડ એક પ્રોમ્પ્ટ આપવાનો છે જે મેં ઓલરેડી લખીને રાખ્યો છે. હવે એ પ્રોમ્પ્ટ જો તમને ન દેખાય તો હું થોડીવાર પૂરતો ડિસ્પ્લે ઉપર શો કરું છું. અહીંયા તમે જોઈ અને આ પ્રોમ્પ્ટને લખી અને તમે પણ આ ટાઈપનો ફોટો બનાવી શકો છો. તો અહીંયા મેં સિમ્પલ રીતે લખેલું છે કે એક ફોટો ભેજ રહા હું, इसको ऐसा स्क्रेच बनाना है, આ ટાઈપનો. એટલે એ સ્ક્રેચ ફોટો ઓટોમેટિકલી ચેટ જીપીટી આપણને બનાવી દેશે. પણ જ્યારે ચેટ જીપીટી એ ફોટાને એડિટ કરે છે અને બનાવે છે ત્યારે નીચેની સાઈડ આપણે આપણા નામનું સિગ્નેચર આપવાનું છે. તો જે આપણા નામનું સિગ્નેચર આપણે આપવું છે તો અહીંયા આપણે બાય રાજેશ પટેલ બ્લોગર આવું મેં લખેલું છે. તો અહીંયા આપણે ચેન્જ કરી નાખીએ રાજેશ કાછડિયા વિથ આર્ટ સ્કેચ, એટલે આ સ્કેચ આ વ્યક્તિએ બનાવ્યો છે એવું આપણે નીચે સિગ્નેચર લઈ આવવું છે, એના માટે આ લખવાનું છે. હવે આ પ્રોમ્પ્ટને આપણે ઓલરેડી કોપી કરી લેવાનું છે. અહીંયા રાઈટ ક્લિક કરી કોપી આપવાનું છે. કોપી આપી દીધા પછી આપણે ફરીથી ચેટ જીપીટીમાં જે ફોટો અપલોડ કર્યો છે એમાં જઈ અને અહીંયા નીચેની સાઈડ આપણે એને પેસ્ટ કરી દેવાનું છે. ત્યાર પછી અહીંથી આપણે ચેટ જીપીટીને રન કરાવી દેવાનું છે. હવે જેવું રન કરાવશો એવું થોડી વાર માટે ચેટ જીપીટી પ્રોસેસ લેશે અને જે આપણે ફોટો મૂક્યો છે એ ફોટાને એ ક્રિએટ કરવા લાગશે અને એક પેન્સિલ દ્વારા બનાવેલો ડ્રોઈંગ કરેલો ફોટો આપણને તૈયાર કરીને આપી દેશે અને ફોટાની નીચે આપણું સિગ્નેચર જે આપણે પ્રોમ્પ્ટમાં લખીને આપ્યું છે એ સિગ્નેચર પણ એ કરી આપશે. તો થોડી વાર આપણે રાહ જોઈએ, હમણાં આપણો ફોટો કમ્પ્લીટ તૈયાર થઈ જશે. જો તમે જોઈ શકો છો મિત્રો કે જે ફોટો આપણે ઉપર આપેલો છે અહીંયા એ જ ફોટાનો એક સરસ મજાનો પેન્સિલથી ડ્રોઈંગ કરેલો ફોટો આપણને કમ્પ્લીટ કરીને આપી દીધો છે. આ ફોટાને આપણે ફૂલ સ્ક્રીનમાં જોઈએ તો તમે જોઈ શકો છો જે આપણે ફોટો ક્લિક કરેલો ફોટો હતો, ક્લિક બેઝ ફોટો, એ ફોટાને પેન્સિલ દ્વારા રન કરેલો હોય એ ટાઈપનો બનાવી દીધો છે. અને નીચે જે આપણે સિગ્નેચર કે આ બનાવનાર વ્યક્તિ કોણ છે એ સિગ્નેચર પણ નીચે એને બાય રાજેશ કાછડિયા વિથ આર્ટ સ્કેચ આ ટાઈપનું આપી દીધું છે. આ લખાણમાં તમે કોઈ પણ પ્રકારનું ચેન્જીસ કરી શકો છો જે આપણે પ્રોમ્પ્ટમાં ચેન્જ કરવું પડશે. તો મિત્રો આ રીતે તમે આ ટાઈપનો ફોટો બનાવી શકો છો અને આ ફોટાને તમે અહીંયાથી સેવ ઇમેજ પણ કરી શકો છો. આ સેવ ઇમેજ કરી જે તમારા કોમ્પ્યુટરની અંદર સેવ થઈ જાય છે ત્યાર પછી આ ફોટાને તમે તમારા ફેસબુકની અંદર અપલોડ કરી શકો છો. આનાથી કોઈ પણ પ્રકારનો કોપીરાઇટ નહીં આવે અને તમારા ફેસબુકની અંદર આ ફોટો સુરક્ષિત રીતે અપલોડ પણ થઈ જશે. તો મિત્રો આ ટાઈપના અવનવા વિડીયો મારી આ ચેનલ ઉપર મૂકતો રહું છું. તો જો આ ટાઈપના વિડીયો તમારે જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને શેર કરી દો અને સરસ મજાની એક કોમેન્ટ પણ કરી નાખજો.
ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.